નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં TY BA પેપર નંબર 307 જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર અંતર્ગત આજરોજ આપણે એકમ નંબર 16નો અભ્યાસ કરીશું. એકમ નંબર 16 એ વેપારને લગતું છે. અહીંયા આપણે વિદેશ વેપારની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વેપાર વિશે થોડી ચર્ચા કરીશું. વેપાર એટલે શું? અર્થતંત્રમાં જે ચીજ વસ્તુ અને જે સેવાઓની આપ-લે થાય છે તેને આપણે વેપાર તરીકે ઓળખીએ છીએ. વેપાર આંતરિક અને આંતરરાષ્ટ્રીય પણ આપણને જોવા મળે છે. બે રાજ્ય વચ્ચે થતા વેપારને આપણે આંતરરાજ્ય વેપાર તરીકે ઓળખીએ છીએ, જ્યારે દેશની સરહદને ઓળંગીને થતા વેપારને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસ કરવાનો છે, જે અભ્યાસમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે જેને આપણે વિદેશ વેપાર તરીકે ઓળખીએ છીએ, તો આપણે હવે વિદેશ વેપાર વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિદેશ વેપાર ભારત દેશની સરહદ ઓળંગીને જે ચીજ વસ્તુ અને જે સેવાઓનો જે વેપાર કરવામાં આવે છે, અહીં એની ચર્ચા કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એકમના ઉદ્દેશોની તપાસ કરીશું કે ભારતમાં જે વિદેશ વેપારની જે આપણે ચર્ચા કરવાની છે એ 1991ના સમયગાળા બાદની ચર્ચા કરીએ છીએ. તો ભારતમાં 1991ના આર્થિક સુધારા પછી ભારતમાં વિદેશ વેપારમાં કયા પરિવર્તનો આવ્યા છે, આપણે તેની જાણકારી મેળવીશું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ભારતના વિદેશ વેપારમાં મુખ્યત્વે કઈ કઈ ચીજ વસ્તુઓની આપણે આયાત કરીએ છીએ અને નિકાસ કરીએ છીએ તેની ચર્ચા કરીશું. સાથે સાથે આર્થિક વિકાસમાં જે થયેલ ફેરફારો છે તેની તપાસ કરીશું અને ભારતમાં વિદેશ વેપારમાં રહેલી તકોની સમજણ પ્રાપ્ત કરીશું. વિદ્યાર્થી મિત્રો, વેપાર એટલે શું? હમણાં જ કહ્યું મેં તે પ્રમાણે કે વેપાર એટલે બે કે તેથી વધુ રાષ્ટ્ર વચ્ચે થતી ચીજ વસ્તુ અને જે સેવાઓની જે આપ-લે થાય છે, જે વ્યવહાર થાય છે, તેને આપણે શું કહીએ છીએ? વિદેશ વેપાર તરીકે ઓળખીએ છીએ. વિદેશ વેપાર શા માટે કરવો જરૂરી છે? વિદેશ વેપાર વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ કરવા માટે પણ જરૂરી છે. વિભિન્ન ચીજ વસ્તુઓની પ્રાપ્તિ માટે પણ આપણને જરૂરી જોવા મળે છે. એટલા માટે આપણે આંતરરાષ્ટ્રીય જે વેપાર કરીએ છીએ તે આંતરરાષ્ટ્રીય વેપારનું આપણે મહત્ત્વ જોઈશું. આંતરરાષ્ટ્રીય વેપારના મહત્ત્વમાં આપણને જોવા મળી રહ્યું છે કે કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય વેપાર અર્થતંત્રમાં આપણને શું જોવા મળે છે? ઉત્પાદનમાં વધારો થયેલો જોવા મળે છે. અલભ્ય વસ્તુઓની પ્રાપ્તિ, જે વસ્તુ કોઈ દેશમાં ઉત્પન્ન ન થતી હોય એ વસ્તુ પણ આપણને શું મળશે? વેપાર દ્વારા પોસિબિલિટી છે કે આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. કે કોઈ દેશમાં કોઈ વસ્તુ, કોઈ ચીજ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થતું નથી, પણ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા આપણને શું જોવા મળે છે? તે વસ્તુની પ્રાપ્તિ જોવા મળે છે. સાથે સાથે વપરાશી ચીજ વસ્તુઓમાં વિવિધતા જોવા મળે છે. અહીં આપણને શું જોવા મળી રહ્યું છે? જે વપરાશી વસ્તુ છે તેમાં આપણને વિવિધતા જોવા મળી રહી છે. આપણા ત્યાં અર્થતંત્રમાં જે કુદરતી સાધન સંપત્તિ જે એનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય વેપાર વિશ્વના ઘણા બધા દેશો સાથે આપણે કરીએ છીએ, એટલે અહીં ઘણી વસ્તુઓની કિંમતમાં આપણને સમાનતા જોવા મળશે. બધા દેશમાંથી, કોઈ પણ દેશમાંથી આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદીશું તો એની કિંમતમાં આપણને સામ્યતા જોવા મળશે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા અર્થતંત્રમાં ઇજારામાં નિયંત્રણ આવેલું જોવા મળશે. એટલે કોઈ એક દેશ પાસે કે કોઈ એક રાજ્ય પાસે અહીં શું જોવા મળશે? નિયંત્રણ નહીં જોવા મળે. કેમ કે આપણને અહીંયા ગાડીથી વસ્તુ નહીં તો આપણે ત્યાંથી બીજે ક્યાંથી પરચેસ કરી લઈશું. સાથે સાથે જો આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ તો આંતરરાષ્ટ્રીય વેપાર કરવાથી વિશ્વ બંધુત્વતાની ભાવના આપણને જોવા મળે છે. વેપાર કરતા જે બે વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર કરતા જેટલા પણ દેશો છે, આ દેશોથી આપણને શું જોવા મળે છે? વિશ્વ બંધુતા, આપણે એક ભાઈચારાથી જોડાયેલા આપણને જોવા મળે છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો કે 1991નું વર્ષ. સૌપ્રથમ તો 1991નું વર્ષ શું છે એ આપણે ચર્ચા કરી લઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે શા માટે આપણે 1991ના વર્ષ પછીનો જ અભ્યાસ કરીએ છીએ. એટલે અગાઉનો પણ અભ્યાસ કરેલો છે, પણ 1991નું વર્ષ એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકરણ એટલે સરકાર દ્વારા મુક્ત વેપારની નીતિ અપનાવવામાં આવી હતી.
1991નું વર્ષ એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક સુધારા કરવામાં આવ્યા હતા. એટલે આ સમયગાળા દરમિયાન જે સરકાર દ્વારા જે સુધારા કરવામાં આવ્યા હતા, જે નવું એલપીજી મોડેલ અપનાવવામાં આવ્યું હતું, એના પરિણામ ફળ સ્વરૂપ અર્થતંત્રમાં આપણને કયા પરિવર્તનો આવ્યા છે અને આ પરિવર્તનો વેપારમાં કેટલા છે તેની આપણે અહીંયા આગળ તપાસ કરવાની છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1991ના વર્ષમાં ભારતમાં ઔદ્યોગિક સુધારા અપનાવવામાં આવ્યા હતા અને આ સુધારાની આપણને ખૂબ જ સારી આર્થિક વિકાસ થયેલો જોવા મળી રહ્યો છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિશ્વમાં ભારતીય અર્થતંત્રની ગણના આજે ખૂબ જ મહત્વની એક ઉભરતા અર્થતંત્ર તરીકે થઈ રહેલી જોવા મળે છે. તમે ગમે ત્યાં ન્યૂઝપેપરમાં વાંચતા હશો તો તમને ખ્યાલ આવતો હશે કે ભારત આજે વિશ્વ સમક્ષ એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. ભારતમાં આપણે જોઈએ તે પ્રમાણે આર્થિક વિકાસ થઈ રહેલો જોવા મળી રહ્યો છે સારામાં સારા પ્રમાણમાં. એટલે દેશના આર્થિક વિકાસમાં પણ વિદેશ વેપાર આપણને એટલું જ મહત્વ જોવા મળે છે. એટલે ભારતમાં આયાતો અને નિકાસોના માળખામાં અદ્વિતીય સુધારો થયેલો પણ જોવા મળે છે. એટલે 1991ના વર્ષ બાદ ભારતનું જે આયાત અને નિકાસનું જે માળખું હતું એમાં કેટલા પરિવર્તનો આવે છે તેની આપણે અહીં આગળ અભ્યાસ કરીએ છીએ. સાથે સાથે ભારત બહુવિધ વેપારથી જોડાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ બહુવિધ વેપાર એટલે શું? આપણે કોઈ એક બે વસ્તુની આપણે ઘણી બધી વસ્તુઓની આયાત અને નિકાસ કરીએ છીએ. એટલે ભારત બહુવિધ વેપારથી બહુવિધ દેશો સાથે જોડાયેલો છે. ભારત વિશ્વના બધા દેશો સાથે વેપાર કરી રહ્યો છે, આયાત અને નિકાસ કરી રહ્યો છે. એટલે ભારતના આર્થિક સુધારાના જે કાર્યક્રમોને પરિણામે અર્થતંત્રમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયાને વેગ મળેલો જોવા મળે છે. એટલે 1991 બાદ સરકારની જે નીતિ, જે સુધારાની નીતિ અપનાવવામાં આવી, જે સુધારાલક્ષી કાર્યક્રમો કરવામાં આવ્યા, તેને પરિણામ ફળ સ્વરૂપ અર્થતંત્રમાં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો આપણને વિસ્તાર થયેલો જોવા મળે છે. પરિણામે અહીંયા આપણને મોટાભાગે ઔદ્યોગિક પ્રક્રિયાનો ખૂબ જ સારા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળે છે. અહીં આપણે આજે કોઈ પણ દેશના વિદેશ વેપારનું જ્યારે આપણે એનું બંધારણ એટલે દેશમાં આયાત અને નિકાસમાં કેટલા ફેરફારો આવ્યા છે તેનો અભ્યાસ કરીએ છીએ. એટલે અહીં આંકડાકીય માહિતી વિદ્યાર્થીઓ મિત્રો આપણે જોઈએ કે નિકાસ, પહેલાં તો નિકાસ કોને કહીએ એ સમજી લઈએ કે દેશમાં ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓનું આપણે જ્યારે દેશની સરહદની બહાર વેચીએ છીએ એટલે જે વેપાર કરે છે તેને આપણે શું કહીએ છીએ? નિકાસ તરીકે ઓળખે છે. નિકાસ એટલે કે દેશમાં ઉત્પાદન થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓનું આપણે કોઈ અન્ય, એટલે ભારત અને અમેરિકા બે દેશ વચ્ચે વેપાર થઈ રહ્યો હોય અને અમેરિકા ભારત પાસેથી જે વસ્તુ ખરીદી રહી છે એટલે એ ભારતે એ વસ્તુની નિકાસ કરી તેમ કહેવાય. એટલે અહીં આગળ આંકડાકીય માહિતી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે ભારતના નિકાસ વેપારનું બંધારણમાં જે ફેરફાર થયેલા છે તેની આપણે વાત કરીશું. આપણને વસ્તુઓ દર્શાવેલી છે અને 1991, 92 અને 2016 અને 17ની આંકડાકીય માહિતી જોવા મળે છે. 1991 અને 92ની મેં પ્રાથમિક પેદાશો, જેમાં ખેતી અને તેની સંબંધિત પેદાશો, ચા, કોફી, દરિયાઈ પેદાશો, જે આપણને 23.13% જોવા મળી રહી હતી, જે 2016 અને 17માં ઘટીને 12.33 જોવા મળી રહી છે. તેવી જ રીતે તૈયાર રેડીમેડ કપડાની વાત કરીશું. કાપડ છે, ચામડું છે, ચામડાની બનાવટો છે, રંગ રસાયણો છે, ઇજનેરી વસ્તુઓ છે, હીરા છે, ઝવેરાત છે, હસ્તકલા છે, ગાલીચા છે, એના નિકાસ પહેલાં આપણને 73.60% જોવા મળી રહી હતી, જે 2016 અને 17ના વર્ષ દરમિયાન 69.61% જોવા મળી રહી છે. આપણે વાત કરીશું ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશ, જે આપણને 91 અને 92માં 2.32 જોવા મળી રહી હતી, જેમાં વધારો થઈને આપણને 11.43% જોવા મળી રહી છે. અન્ય બિન વર્ગીકૃત વસ્તુઓની વાત કરીશું કે જે આપણને 1991 અને 92ના વર્ષ દરમિયાન 0.95 જોવા મળી રહી હતી, તેમાં વધારો થઈ અને વર્ષ 2016-17 દરમિયાન 6.19 થયેલી જોવા મળે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ભારતની મુખ્ય નિકાસના બંધારણમાં થયેલા ફેરફારો 2012-13થી લઈ 2017 અને 18ની આંકડાકીય માહિતી અહીંયા આપેલી છે કે ભારતમાં ચા, કોફી, અન્ય કૃષિ પેદાશો છે, તમાકુ છે, તેલીબિયા છે, દરિયાઈ પેદાશો છે, માંસ અને ડેરી
અને મરઘા ઉત્પાદન છે, મીઠા અને અન્ય ખનિજો છે, ચામડું અને તેનું બનાવટો છે, સિરામિક અને કાચ, આ બધી વસ્તુઓના આંકડાકીય માહિતી દ્વારા આપણે ભારતમાં નિકાસોમાં કેટલા ફેરફારો થયા છે તે આપણે સરળતાથી તપાસી શકીએ છીએ. તમે કોષ્ટક જોતાં તમને ખ્યાલ આવે છે કે આંકડાકીય માહિતીના દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે કયા વર્ષ દરમિયાન કઈ વસ્તુ કેટલી હતી અને એમાં કેટલો વધારો થયો છે. આપણને કોષ્ટકમાં ખ્યાલ આવે છે કે કોઈ વર્ષ દરમિયાન વધારો જોવા મળે છે, કોઈ વર્ષ દરમિયાન ઘટાડો થયેલો જોવા મળે છે. તો એના દ્વારા આપણને શું પ્રાપ્ત થયેલું જોવા મળે છે. એટલે ભારતની જે મુખ્ય નિકાસી બંધારણ છે, આપણે એના કુલની વાત કરીશું તો કુલમાં આપણને શું જોવા મળે છે? નહિવત એટલે ઘટાડો થયેલો જોવા મળ્યો છે. સાથે સાથે હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આંકડાકીય માહિતી છે, આ જ માહિતી આપણે નિકાસના સંદર્ભમાં જોઈ. હવે એ જ માહિતી આપણે શું કરવાનું છે? ભારતની આયાતની વાત કરવાની છે. આયાત એટલે કે અન્ય દેશમાં તૈયાર થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓ જ્યારે ભારત દેશ ખરીદે છે તેને આપણે શું કહે છે? આયાત તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે એ વસ્તુની આયાત કરી, એટલે આપણા દેશમાં એ વસ્તુ મંગાવી. તો અહીં ગાડી 1991થી 2016 અને 17ની આંકડાકીય માહિતી આપણને ટકાવારીમાં દર્શાવેલી છે. તેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે તો આપણને ખ્યાલ આવે છે કે ભારતમાં જે જથ્થાબંધ આયાતની વસ્તુ હતી એ 44.11% હતી, જે 2016 અને 17માં 36.19% થયેલી જોવા મળે છે. તેવી રીતના વિદ્યાર્થી મિત્રો, મુખ્ય આયાતી વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક પ્રશ્ન છે કે આયાતોમાં અને નિકાસોમાં બંનેમાં વધારો થયેલો જોવા મળ્યો છે. એટલે સમયગાળા દરમિયાન આપણે એવું ના કહી શકીએ કે વધારો જ થયો છે. આપણને એવું કહી શકીએ છીએ કે આયાતોમાં તો ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયેલો છે અને નિકાસોમાં પણ વધારો થયેલો છે, પણ આયાતોનો વધારો ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. કેમ કે ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે. આર્થિક વિકાસમાં મૂડી ટેકનોલોજીની આપણને ખૂબ જ ઝાઝી જરૂરિયાત ઉદ્ભવે છે. એટલા માટે શું જોવા મળે છે? આપણે અન્ય દેશ પર અવલંબન વધારે રહેવું પડતું હતું. કેમ કે કોઈ મશીનરી મંગાવવાની હોય, કોઈ ટેકનોલોજી મંગાવવાની હોય તો મોટા ભાગે આપણે શું કરીએ છીએ? વિશ્વના વિકસિત દેશ પાસેથી મંગાવતા હતા. એટલે અહીં આગળ આપણને શું જોવા મળે છે? જે આપણું આયાત અને નિકાસ બંનેનું જ્યારે આપણે માળખું જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આપણે કયા વર્ષ દરમિયાન કેટલી વસ્તુઓની આયાત કરી છે, કેટલી વસ્તુઓની નિકાસ કરી છે, કયા વર્ષ દરમિયાન કેટલી વધારે મંગાવી છે, કઈ વસ્તુ કેટલી મંગાવી છે. એટલે આપણી જરૂરિયાત, આપણી ઉત્પાદન પદ્ધતિ એને અનુસાર આપણે શું કરી છે? અલગ અલગ વસ્તુઓ અલગ અલગ પ્રમાણમાં આપણે વેપારથી જોડાયેલા જોવા મળે છે. એટલે આપણે આટલી વસ્તુની આયાત કરીએ છીએ, આટલી વસ્તુઓની નિકાસ કરીએ છીએ, એ આપણે જોઈ શકીએ છીએ. એટલે આના પરથી આંકડાકીય માહિતીના વર્ષ દરમિયાન આપણને વધઘટ પણ જોવા મળી રહી છે. કોઈ કારણોસર આપણે આયાત અવેજીકરણની નીતિ પણ અપનાવી હોઈ શકે છે કે આયાતોમાં જો કંઈ ઘટાડો થયો હોય. એટલે આ આંકડા દ્વારા આપણને શું જોવા મળી રહ્યું છે કે ભારતનું આયાત અને નિકાસનું માળખું કેટલું છે એ આપણને જોવા મળી રહ્યું છે કે ભારત કયા દેશ સાથે કેટલો વેપાર કરી રહ્યો છે, કેટલા પ્રમાણમાં કરી રહ્યો છે, કઈ ચીજ વસ્તુની ભારત આયાત કરે છે, કઈ ચીજ વસ્તુની ભારત નિકાસ કરી રહ્યો છે, તે આપણને આના દ્વારા, આ આંકડાકીય માહિતી દ્વારા આપણે શું છે? સરળતાથી સમજી શકીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસ કરવાનો છે કે ભારતમાં જે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે જે વિદેશ વેપારમાં તાજેતરમાં જે ફેરફાર થયેલો છે, એટલે હાલના સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો તમને બીજી એક વસ્તુ જણાવીશ કે સરકાર દ્વારા વિદેશ વેપાર માટેની નીતિઓ અપનાવવામાં આવે છે. વેપાર માટેની સરકાર દ્વારા નીતિઓ બનાવવામાં આવે છે. બરાબર. 1991 પહેલાંનું જ્યારે આપણે વર્ષની અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો 1900 એટલે ભારતના આઝાદી બાદથી લઈ 1991 સુધીના વર્ષ દરમિયાનનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન આપણે લાયસન્સ રાજ, કોટા રાજ આપણને જોવા મળતું હતું. એટલે સરકારનો સીધો હસ્તક્ષેપ જોવા મળતો હતો. જ્યારે 1991નું વર્ષ એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક સુધારા કરવામાં આવેલા છે. એટલે આ વર્ષ દરમિયાન 1991ના વર્ષ પછી જે વેપાર થઈ રહ્યો છે તેમાં ખૂબ જ પરિવર્તન જોવા મળી રહ્યું છે. એટલે અહીં આપણને શું જોવા મળી રહ્યું છે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં જે ફેરફાર થયેલા છે, એટલે આપણે તેનો પરિચય મેળવીશું કે ભારતની આયાતી વસ્તુઓ અને નિકાસી વસ્તુઓનો આપણે પરિચય મેળવ્યો કે કઈ કઈ વસ્તુઓની આપણે આયાત કરીએ છીએ, કઈ કઈ વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ. જેમાં મુખ્યત્વે ભારત આપણે વાત કરીશું કે રેડીમેડ એટલે ગાર્મેન્ટ એટલે કે તૈયાર વસ્ત્ર, હીરા અને ઝવેરાત
અને ચામડાની બનાવટો આપણને મુખ્ય જોવા મળી છે. તે ઉપરાંત ભારતની સેવાઓની પણ આયાત અને નિકાસ કરે છે. ભારત સેવાઓની પણ આયાત અને નિકાસ કરે છે. એટલે ભારતના વેપારમાં દિશાનું વિશ્લેષણ કરીએ તો સ્વતંત્રતા પ્રાપ્તિ પછી વિશ્વના તમામ દેશ સાથે, મેં તમને અગાઉ પણ કહ્યું કે ભારત એ વિશ્વના બધા જ દેશો સાથે કોઈના કોઈ વેપાર સાથે સંકળાયેલો છે. એટલે કોઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓનું આપણે આયાત અને નિકાસ કરીએ છીએ. એટલે વિશ્વમાં જેટલા પણ કંઈ દેશ આવેલા છે એ દેશો સાથે આપણે કંઈક ને કંઈક ચીજ વસ્તુઓ અને સેવાઓના સંદર્ભમાં આપણે એની સાથે જોડાયેલા છે. એટલે આપણે એની સાથે વેપાર કરીએ છીએ. એટલે વર્ષ 2018ની માહિતી આપણે વાત કરીશું કે વર્ષ 2018 પછી ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં આવેલા પરિવર્તનો, એ યુએસ આપણને મિલિયન્સમાં આપેલા છે. તેમાં આપણને વધારો ઘટાડો, એટલે કુલ આયાત કેટલી હતી, કુલ નિકાસ કેટલી હતી, તેમાં આપણે પર્ટિક્યુલર સેવા ક્ષેત્રની આયાત કેટલી હતી અને સેવા ક્ષેત્રની નિકાસ કેટલી હતી તેની પણ ચર્ચા કરીશું. અને તેમાં કેટલો વધઘટ થયો છે તે પણ આપણે સરળતાથી સમજીશું. તો વર્ષ 2018 અને 19 દરમિયાન ભારતની કુલ આયાતો આપણને 514.1 યુએસ મિલિયન જોવા મળી રહી હતી, જે વર્ષ 2019 અને 20 દરમિયાન 473.7, એટલે કે તેમાં ઘટાડો થઈ આપણને 7.7નો ઘટાડો થયેલો જોવા મળે છે. કુલ નિકાસોની વાત કરીશું કે નિકાસોનું પ્રમાણ 2018 અને 19ના વર્ષ દરમિયાન 330.1 યુએસ મિલિયન હતું, જે ઘટીને આપણને 2019 અને 20 દરમિયાન 313.4 થયેલું જોવા મળે છે. એટલે અહીંયા આપણને 5.1નો ઘટાડો થયેલો જોવા મળે છે. આપણે હવે સેવા ક્ષેત્રની આયાતની વાત કરીશું. તો સેવા ક્ષેત્રની આયાત અને નિકાસમાં વધારો થયેલો આપણને જોવા મળે છે. સેવા ક્ષેત્રની આયાત આપણને 126.1% હતી, જે વધીને 19 અને 20ના વર્ષ દરમિયાન 128.3 થયેલી જોવા મળે છે. એટલે આમાં આપણને એક વર્ષ દરમિયાન 1.8%નો વધારો થયેલો જોવા મળ્યો છે. આપણે સેવા ક્ષેત્રની નિકાસની વાત કરીશું કે નિકાસમાં આપણને 208 જોવા મળી રહી હતી, જે વધીને આપણને 213.2, એટલે કે તેમાં 2.5%નો વધારો થયેલો જોવા મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિદેશ વેપારનું બંધારણ, આયાત અને નિકાસનો અભ્યાસ કર્યો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ એકમમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને જાણ કરી શકો છો. તો મળીએ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં. નમસ્કાર.